નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં ગણિતમાં આજે બીજું એક નવું ચેપ્ટર શરૂ કરી રહ્યા છે, આંકડાશાસ્ત્ર. ચેપ્ટરનું નામ છે આંકડાશાસ્ત્ર. બરાબર. તો સૌથી પહેલા આપણે એ સમજવું પડશે કે આંકડાશાસ્ત્ર કોને કહેવાય. બરાબર. તમે ધોરણ 9 માં પણ આંકડાશાસ્ત્ર શીખી ગયા છો, જેમાં તમે માહિતી એકત્રિત કરી અને એને વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કર્યો. બરાબર. જેમ કે ઘણા બધા અવલોકનો તમને આપેલા હતા, તમે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિની કોલમ બનાવતા હતા. બરાબર. તો એ પ્રક્રિયા તમે ધોરણ 9 માં શીખ્યા છો. હવે એનાથી થોડી આગળની પ્રક્રિયા શું આવે એ આપણે શીખવાનું છે. તો સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આંકડાશાસ્ત્ર શું છે. તો આંકડાશાસ્ત્ર એટલે સૌથી પહેલા આપણે માહિતી એકત્રિત કરવી. માહિતી એકત્રિત કરવાની બે રીતો છે, પ્રત્યક્ષ રીત છે અને પરોક્ષ રીત પણ છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. કોઈ માહિતી જોઈતી હોય તો આપણે જાતે ગઈને જો કરીએ કોઈ માહિતી એકત્રિત, તો એને કહેવાય પ્રત્યક્ષ રીતે, અને કોઈ બીજા પાસેથી જ માહિતી લઈ લઈએ તો એને કહેવાય પરોક્ષ રીતે. અને એ જ માહિતીને ભેગી કરીને આપણે વર્ગીકૃત કરીએ. બરાબર. જેમ કે એક ઉદાહરણ દ્વારા સમજાવું કે તમારે તમારી સ્કૂલમાં તમારા બધા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય વિશે ચેક કરવું છે. તેથી તમે એમનું વજન અને ઊંચાઈની માહિતી લઈ રહ્યા છો. તો બેમાંથી કોઈ એક માહિતી લીધી, તમે વજન લીધું, અને એ વજન કયા વિદ્યાર્થીઓનું કેટલું છે. તો આપણે સૌથી પહેલા તમારે બધાનું વજન લખવું પડે, દર એક વ્યક્તિનું. બરાબર, દર એક વિદ્યાર્થીનું. તો તમે તમારી સ્કૂલમાં 500 છોકરાઓ હોય તો 500 છોકરાઓનું વજન લખશો. પછી તમે શું કરશો કે વજનના વર્ગ બનાવી દેશો. બરાબર, કે 40 થી 50 ની વચ્ચે વજન હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે, 50 થી 60 વચ્ચે કેટલા છે, 60 થી 70 વચ્ચે કેટલા છે. તો આવી રીતે તમે વર્ગ બનાવતા જશો. વર્ગ બનાવીને એમાં પછી આવૃત્તિ ચિહ્નનું તમે આવૃત્તિ બનાવશો કે કયા વર્ગમાં કઈ આવૃત્તિ આવે. પછી તેનું અર્થઘટન કરશો. બરાબર. વર્ગીકૃત કરો ત્યાર પછી એનું અર્થઘટન કરશો કે હા, આ ક્લાસના વિદ્યાર્થીઓ છે કે આ ઉંમરના વિદ્યાર્થીઓ છે, એમાં વજન વધારે છે, આમાં વજન ઓછું છે. તો એ બધું તમે વર્ગીકૃત કરશો. બરાબર. અને ત્યાર પછી વર્ગીકૃત કરીને એમાંથી કોઈક આવા મધ્યવર્તી સ્થિતિમાનના માપનો ઉપયોગ કરીને કંઈક તારણો મેળવીશું. બરાબર, કે કેટલા વિદ્યાર્થીઓ હેલ્ધી છે, કેટલા વિદ્યાર્થીઓ હેલ્ધી નથી. બરાબર, એવા આપણે તારણો મેળવીશું. તો આ જે પ્રક્રિયા મેં તમને કીધી, આ પ્રક્રિયા જે મેં તમને કહી કે જેમાં માહિતી એકત્રિત કરવી, માહિતીને વર્ગીકૃત કરવી, માહિતીનું અર્થઘટન કરવું, એનાલિસિસ કરવું, ત્યારબાદ એમાંથી તારણો કાઢવા, અને તારણો કાઢ્યા પછી એમાંથી કોઈ ચોક્કસ નિર્ણયો લેવા. તો આ જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે આંકડાશાસ્ત્ર કહીએ છીએ. આંકડાશાસ્ત્ર એટલે એવું નથી કે ખાલી ને માત્ર આંકડા જ આવે. હા, આંકડા તો આવે જ છે, પણ એમાં આંકડા પરથી આપણે ઘણી બધી માહિતી એકત્રિત કરીએ છીએ અને એમાંથી અર્થઘટન કરીએ છીએ, વર્ગીકૃત કરીએ છીએ. બરાબર. અને છેલ્લે તારણો પરથી આપણે નિર્ણયો લઈએ છીએ. તો આ બધી પ્રક્રિયાને આપણે કહેશું આંકડાશાસ્ત્ર. બરાબર. હવે જેટલી માહિતી આપણે એકત્રિત કરી હોય એના આપણે બે પ્રકાર પાડી શકીએ. માહિતીના બે પ્રકાર છે, એક વર્ગીકૃત માહિતી, બીજી માહિતી છે અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત અને વર્ગીકૃત બે માહિતી. બરાબર. હવે આ બે માહિતી પરથી આપણે આ બંને માહિતીઓમાંથી આપણે આ ચેપ્ટરમાં 3 વસ્તુ શીખવાની છે. જેમ કે મધ્યવર્તી સ્થિતિમાનના માપ એને કહેવાય. શું કહેવાય? આંકડાશાસ્ત્રમાં આપણે એને કહેશું મધ્યવર્તી સ્થિતિમાનના માપ. એ 3 માપ છે એ આપણે શીખવાનું છે. એમાં પહેલું માપ છે મધ્યક. શું છે? મધ્યક. મધ્યકનું બીજું નામ સરેરાશ પણ તમે કહી શકો. બરાબર. તમે આગલા ધોરણમાં સરેરાશ શીખી આવ્યા હશે અહીંયા. બરાબર. અથવા તો આપણે ઇંગ્લિશમાં એવરેજ એવું પણ કહીએ. બરાબર. તો એવરેજ, સરેરાશ, એ બંને માટે
શબ્દ એક જ છે, મધ્યક. શું છે? મધ્યક. ત્યાર પછી બીજો એક શબ્દ છે મધ્યસ્થ. મધ્યસ્થ એટલે બરોબર વચ્ચે હોય એ. અને ત્યાર પછી છે બહુલક. બરાબર, જે ઘણી વાર આવતો હોય એને આપણે શું કહેશું? બહુલક. બરાબર, તો આ ત્રણ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં શીખવાની છે. તો સૌથી પહેલા આપણે મધ્યક વિશે શીખીશું. બરાબર, તો મધ્યકમાં અવર્ગીકૃત માહિતીનો મધ્યક. કયો મધ્યક? અવર્ગીકૃત માહિતીનો મધ્યક. એનું સૂત્ર છે બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા. સંકેતમાં આપણે કહેશું એને સિગ્મા. આ જે ચિહ્ન અહીંયા આપ્યું છે એ ચિહ્ન કોનું છે? સિગ્માનું. એનો મતલબ થાય કુલ, ટોટલ. કોનું ટોટલ કરવાનું છે? એક્સ નું. એક્સ એટલે અવલોકનો. અને અહીંયા જે આઈ આપ્યો છે એ આઈ જે છે એ અવલોકનોની સંખ્યા માટે આપ્યું છે. જેમ કે પહેલું અવલોકન, બીજું અવલોકન, ત્રીજું અવલોકન, ચોથું અવલોકન, એ બધા અવલોકનોની સંખ્યા માટે આપ્યું છે. એટલે આઈ એ સંખ્યા માટે આપ્યું છે. એટલે ટોટલ માની લો કે જેટલા બી સંખ્યા હોય, જેમ કે 10 સંખ્યા હોય તો હું એને x10 કહી શકું. ત્યાં સુધીના બધાનો સરવાળો કરવાનો. જેમ કે x10 તો 10 પદો સુધીનો બધાનો સરવાળો આપણે કરવાનો. અને એના ભાગ્યા આપણે કરવાનું છે અવલોકનોની સંખ્યા. અવલોકનોની સંખ્યાને મેં કીધું છે, આપણે કીધું છે n. શું કીધું છે? n. તો આ અવર્ગીકૃત માહિતીનું સૂત્ર છે મધ્યક x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. એક દાખલો આપણે લઈએ. આગલા ધોરણમાં પણ તમે આ બધી વસ્તુ શીખી ગયા છો. એક દાખલો ઉદાહરણ તરીકે લઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે અવર્ગીકૃત માહિતી કેવી હોય અને એનો મધ્યક કેવી રીતે શોધાય. ઉદાહરણ તરીકે આપણે લીધું છે કે ક્રિકેટ મેચમાં એક નહીં, આપણે અહીંયા લેશું 10 ક્રિકેટ મેચમાં. કેટલા લેશું? 10 ક્રિકેટ મેચમાં વિરાટ કોહલીએ નીચે મુજબના રન કરેલા છે. તો આપણે તેનો મધ્યક શોધવાનો છે. રન આપ્યા છે 7, 50, 76, 84, 99, 95, 113, 0, 56 અને 100. આ 10 મેચોમાં કરેલા રનો છે. તો આપણે આનો મધ્યક શોધવું હોય તો સૌથી પહેલા શું કરીશું? બધા અવલોકનોનો સરવાળો. આ જે આપેલા રન છે એ આપણા અવલોકનો છે. શું છે? અવલોકનો છે. તો આપણે બધા અવલોકનોનો સરવાળો કરશું. એ સરવાળો કરીએ એને શું કહેશું આપણે? સિગ્મા xi. બરાબર, સિગ્મા xi. તો બધાનો સરવાળો કર્યો, અને ટોટલ કેટલી મેચો છે જેમાં એને રન બનાવ્યા છે? 10. તો એના વડે આપણે ભાગાકાર કરીશું. તો 680 બધાનું ટોટલ આવે છે. 680 ભાગ્યા 10 કરીશું, જવાબ આવશે 68. એનો મતલબ એમ થયો કે વિરાટ જ્યારે પણ રમવા આવે ત્યારે લગભગ 68 રનના આસપાસ રન તો કરે જ છે. બરાબર, આવો આપણે અંદાજો લગાવી શકીએ. ને એ અંદાજાને જ આપણે નામ કીધું છે મધ્યક. શું કીધું છે? મધ્યક. બરાબર, લગભગ 68 જેટલા રન કરે છે. હા, કોઈ વખત શૂન્ય પણ આવી શકે, કોઈ વખત શૂન્ય પર પણ આઉટ થઈ શકે. બરાબર, ઓછા રન પણ બનાવી શકે, વધારે રન પણ બનાવી શકે. પણ અહીં આ માહિતી પરથી આપણને એવું ખબર પડે છે કે આના રન બનાવવાની ક્ષમતા વધારે છે. મધ્યક પરથી આપણે શું જાણી શકીએ? ક્ષમતા જાણી શકીએ કે લગભગ 68 રન તો બનાવી લેશે. બરાબર, એટલે આપણને આગળના નિર્ણયો લેવામાં આપણને થોડી સહેલાઈ પડે, આપણે થોડું ઈઝી પડે. એટલા માટે આપણે મધ્યકનો ઉપયોગ આ રીતે કરી શકીએ. બરાબર, તો આ હતું આપણું અવર્ગીકૃત માહિતીનો મધ્યક. હવે આપણે શીખીશું વર્ગીકૃત માહિતીનો મધ્યક. બરાબર, શું શીખીશું? વર્ગીકૃત માહિતીનો મધ્યક. વર્ગીકૃત માહિતીમાં 3 રીતે મધ્યક શોધાય. 3 રીતની આપણે ચર્ચા પહેલા કરી લઈએ. પહેલી રીત છે સીધી રીત, ડાયરેક્ટ મેથડ, અથવા તો પ્રત્યક્ષ રીત. બીજું નામ એનું શું છે? પ્રત્યક્ષ. આપણી ચોપડીની અંદર આપેલું છે પ્રત્યક્ષ રીત.
તો સીધી રીત પણ કહી શકો, પ્રત્યક્ષ રીત પણ કહી શકો. બરાબર. તો એમાં આપણે શું કરશું કે મધ્યકનું આજે સૂત્ર આપ્યું છે સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર સિગ્મા એફઆઈ. અહીં એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર છે. હવે સર એફઆઈ એટલે શું? તો એફઆઈ એટલે આવૃત્તિ. સર આવૃત્તિ એટલે શું? તો આપણે જે દાખલા ગણીશું એટલે તમને ખ્યાલ આવશે કે આપણે કોને આવૃત્તિ કહીશું. બરાબર. ઓકે. તો અહીંયા મધ્યક, આવૃત્તિ, મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે શું? તો ઉર્ધ્વ સીમા અને અધ્વ સીમા નો ભાગાકાર કરો 2 વડે, એને કહેવાય મધ્ય કિંમત. બરાબર. આગળ એક દાખલો ગણીશું એટલે તમને ખ્યાલ આવશે કે મધ્ય કિંમત કોને કહેવાય, ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા કોને કહેવાય. બરાબર. અને સિગ્મા એફઆઈ એટલે કુલ આવૃત્તિ. તો આ એનું સૂત્ર છે. બરાબર. આ પણ માહિતી છે. એ માહિતીમાં પણ આપણે સિગ્માના નીચે ચોપડીની અંદર આ રીતે આપેલું હોય છે કે 1 નંબર આપ્યો છે. એનો મતલબ એમ થયો કે આ એફઆઈ એક્સઆઈ નો જે આપણે કોલમ બનાવીશું, લાઈન બનાવીશું આખી, બરાબર, એની અંદર આપણે 1 નંબરથી ચાલુ કરવાનું છે અને કે સુધી જવાનું છે. બરાબર. એટલે આપણે જ્યારે મધ્યક શોધીએ છીએ એમાં આપણે પહેલું અવલોકન થી લઈને કે સુધીનું અવલોકન એટલે જે અંતનું અવલોકન હોય તે ત્યાં સુધી આપણે આમાં બધી ગણતરી લેવાની છે. બરાબર. વધારે માહિતી આપણે જ્યારે વધારે સમજ જ્યારે આપણે દાખલા કરીશું ત્યારે તમને આવશે. બરાબર. એટલે અત્યારે માત્ર સૂત્ર લખી લો. હવે આમાં વર્ગીકૃત કરેલી માહિતી છે પણ વર્ગ બનાવ્યા નથી. આ આપણું ઉદાહરણ 1 છે જે આપણે સીધી રીતે પ્રયત્ન કરીશું. ત્યાર પછી ઉદાહરણ નથી પરંતુ આ કોષ્ટક 13.2 જે છે એનો દાખલો છે જેમાં એ જ માહિતીને આપણે વર્ગીકૃત કરી છે અને વર્ગમાં બનાવી છે અને વર્ગમાં કરાવીને વિદ્યાર્થીઓને સંખ્યા આપી છે. બરાબર. એ દાખલો પણ આપણે શીખીશું. હવે ધારેલા મધ્યકની રીત. તો ધારેલા મધ્યકની રીતમાં પણ સરખું છે. આપણે અહીંયા એ લેવાનું છે, આ એનું સૂત્ર છે. અને ત્યાર પછી ત્રીજી રીત છે પદ વિચલનની રીત. એનું પણ આ સૂત્ર છે. ડિટેલ માહિતી આપણે જ્યારે દાખલો ગણતા હોય ત્યારે આપણે શીખીશું. બરાબર. ચાલો જોઈએ આપણે પહેલી રીત, સીધી રીત. વર્ગીકૃત માહિતીમાં પહેલી રીત છે આપણે સીધી. અને સીધી રીતમાં પણ આપણે પહેલું ઉદાહરણ લઈએ છીએ, ઉદાહરણ 1, જેમાં વર્ગીકૃત કરેલી માહિતી તો છે પરંતુ વર્ગ બનાવેલા નથી. વર્ગીકૃત માહિતી છે પરંતુ વર્ગ બનાવેલા નથી. જેમ કે આપણને આપ્યું છે મેળવેલ ગુણ. બરાબર. આ આપણને ચોપડીની અંદર આડું કોષ્ટક આપ્યું છે. બરાબર. આપણે શું કરવાનું, એના ઉભા કોલમ 2 બનાવી દેવાની છે. બરાબર. ઊભી 2 કોલમની અંદર પહેલી કોલમમાં આપણે લખશું મેળવેલ ગુણ. મેળવેલ ગુણને આપણે કહેશું અવલોકનો. આપણા અવલોકનો કયા છે? મેળવેલ ગુણ, જેને આપણે કહીએ છીએ એક્સઆઈ. શું કહે છે? એક્સઆઈ. અને આવૃત્તિ. હવે આવૃત્તિ એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરો. અહીં જે આપ્યું છે એ જો 10 માર્ક્સ આવ્યા હોય, ધારો કે આપણે કોઈ પરીક્ષા લઈએ અને પરીક્ષાની અંદર કોઈ વિદ્યાર્થીના 10 માર્ક આવ્યા હોય તો એવા કેટલા વિદ્યાર્થી છે જેના 10 માર્ક આવ્યા હોય? 1. તો એને આપણે કહેશું આવૃત્તિ. એવી જ રીતે 20 માર્ક્સ આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થી છે? 1. 36 માર્ક્સ આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થી છે? 3. 40 માર્ક્સ આવ્યા હોય એવા 4. 50 આવ્યા એવા 3. 60 આવ્યા એવા 4. 88 માર્ક્સ આવ્યા એવા 2. 95 માર્ક્સ આવ્યા હોય એવા 1 વિદ્યાર્થી છે. બરાબર છે. તો આ આપણી આવૃત્તિ કહેવાય. શું કહેવાય? આવૃત્તિ. બરાબર. જેમ કે માર્ક્સ 10 આવ્યા હોય પણ કેટલા વિદ્યાર્થીઓને આવી શકે? તો જેટલા વિદ્યાર્થીઓ ટોટલ હોય એમાંથી ગમે એટલા ના આવી શકે તે સંખ્યાને આપણે કહેશું આવૃત્તિ. બરાબર. જેમ કે 95 માર્ક્સ છે, બરાબર, 100 માંથી આપણે પરીક્ષા લીધી હોય અને 95 માર્ક્સ તો બધાના આવી બધા ના શકે, પણ આવ્યા કેટલાના છે? એક જ વિદ્યાર્થીના આવ્યા છે, તો આપણે એને કહેશું આવૃત્તિ. એવી જ રીતે 92 માર્ક્સ આવ્યા છે એવા કેટલા વિદ્યાર્થીઓ છે? 3. બરાબર છે. તો એને આપણે કહેશું આવૃત્તિ. હવે આ દાખલામાં આપણે મધ્ય કેવી રીતે શોધશું? આવૃત્તિને આપણે કહેશું એફઆઈ.
ખરેખર એફ કહેશું ફ્રીક્વન્સી. શું કહેશું? ફ્રીક્વન્સી. અને આઈ આપણે અવલોકનોની સંખ્યા માટે લઈએ છીએ. શું શાના માટે લઈએ છીએ? સંખ્યા માટે. જેમ કે F1 મેં Fi અહીંયા લખું છું તો અહીંયા F1 એ કોને કહેવાય? તો એકને કહેવાય. F2 એ કોને કહેવાય? અહીંયા એ પણ 1 ને કહેવાય. F3 ફ્રીક્વન્સી 3 એ કોણ છે? અહીંયા 3 છે. બરાબર. ત્યાર પછી F4 અહીંયા કોણ છે? એ 4. પછી F5 એ કોણ છે? અહીંયા 3. તો આ જે સંખ્યા આવી તો I એ આ સંખ્યા દર્શાવે છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ફ્રીક્વન્સીની સંખ્યા દર્શાવે છે. I બધી જ જગ્યાએ સંખ્યા દર્શાવશે. જેમ કે મારે xi કેવું છે તો આ xi તો xi માં I કોના માટે છે? તો x1 તો x1 કેટલા છે? અહીંયા 10. x2 કેટલા છે? 20. x3 કેટલા છે? 36. તો I શું દર્શાવે છે? માત્ર સંખ્યા દર્શાવે છે. જ્યાં સુધી આપણો દાખલો હોય ત્યાં સુધી સંખ્યા દર્શાવે છે. બરાબર? ખ્યાલ આવી ગયો? ઓકે. તો આપણે મેળવેલ ગુણને કહેશું અવલોકનો અને જેટલા વિદ્યાર્થીઓએ ગુણ મેળવ્યા હોય એ વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે કહેશું આવૃત્તિ. શું કહેશું? આવૃત્તિ. હવે આપણે શું કરવાનું છે? બધાનો ગુણાકાર કરવાનો છે. બરાબર. હવે આપણે જો અવર્ગીકૃત માહિતી કરીએ બરાબર તો અવર્ગીકૃત માહિતીમાં શું થાય? આપણે મધ્યક શોધવો હોય જેમ કે જો બધા અવલોકનોનો સરવાળો શું કહેવાય? બધા અવલોકનોનો સરવાળો સિગ્મા xi છેદમાં આપણે બરાબર ભાગ્યા કેટલા કરવા પડે? n કરવા પડે. તો આ બધી માહિતી જો અવર્ગીકૃત હોય તો શું થાય તે જોજો. જો સૌથી પહેલા 10 વત્તા કરવા પડે, પછી 20 વત્તા કરવા પડે. કેટલા કરવા પડે સરવાળો? 10 વત્તા 20 કરવા પડે. બંને એક વાર જ છે ને. પછી 36 કેટલી વાર છે? 3 વાર. તો 36 વત્તા 36 વત્તા 36 આ 3 વાર મારે લખવું પડે. કેટલી વાર લખવું પડે? 3 વાર લખવું પડે. ને આ રીતે જો આપણે લખતા જઈએ તો આમાં જે મોટી સંખ્યા છે એ મારે 4 વાર પણ લખવી પડે, 5 વાર પણ લખવું પડે. તો આ આખું ભાગા એટલું મોટું થઈ જાય. બધો સરવાળો બધાનો જો કરતો જાઉં તો આ સંખ્યા બહુ મોટી થઈ જાય. તો આપણે શું કર્યું? એક કોષ્ટક બનાવ્યું જેમાં આને 36 ને એક વાર લખ્યા અને 3 ને એક વાર લખ્યા. 36 ને એક વાર લખ્યા, 3 ને એક વાર લખ્યા. હવે 36 તારીખ કેટલા થાય? 108. તો આપણે આમાં શું કરીશું? આ કોષ્ટકમાં લખી દેશું 108. એટલે આપણે આ રીતે મોટું આખો લાંબો સરવાળો કરવો નહીં પડે. બરાબર? લાંબો સરવાળો કરવો પડે નહીં. નહીં તો કેટલો લાંબો સરવાળો થાય. એટલા માટે આપણે માહિતીને વર્ગીકૃત કરી. વર્ગીકૃત કરીમાં આપણે શું કર્યું કે ભાઈ 36 માં કોના કોના આવ્યા? 3 જણાને આવ્યા, લખી દીધું અલગ. 40 માં કોના આવ્યા? 4 જણાને આવ્યા. નહીં તો પછી મારે શું કરવું પડે? આવી રીતે 40 વત્તા 40 વત્તા 40 વત્તા 40 આ બધાનો જ આ રીતે લાંબો સરવાળો કરવો પડે ને પછી ભાગાકારમાં મારે લખવું પડે આ બધા છોકરાઓની સંખ્યા. હવે આપણને જોઈએ બધા વિદ્યાર્થીઓની સંખ્યા, છોકરાઓની સંખ્યા એ કેવી રીતે મળશે? બધાનું ટોટલ કરશું. એને આપણે કહીએ છીએ સિગ્મા fi. તો આ બધાનો સરવાળો કરો કેટલો થાય? 2 ને 3 5, 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 4 18, 18 ને 4 22, 22 ને 2 20, 20 ને 2 22, 22 ને કેટલા થયા ટોટલ? 30. તો ટોટલ આપણે આ રીતે બધાનું કરીશું તો ટોટલ કેટલું થશે? 30 થશે. એટલે આખા ક્લાસમાં, આખા વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ છે 30. તો મારે 30 નું આવી રીતે સરવાળો કરવો પડે ને ભાગાકારમાં કેટલા લખવા પડે? 30 લખવા પડે. તો આ પ્રક્રિયા ઘણી લાંબી થઈ જાય. એટલા માટે મેં શું કર્યું છે? એને વર્ગીકૃત કરી દીધું અને માહિતીને આપણે આસાનીથી ગણતરી ઈઝી થઈ જાય એટલા માટે આપણે કોષ્ટક બનાવી દીધું. હવે કોષ્ટકમાં આપણે શું કરીશું? fi અને xi નો
ગુણાકાર, FI અને XI નો ગુણાકાર કરીશું. તો જો 10 એકુ 10, 20 એકુ 20, પછી 36 ગુણ્યા 3 108, 4 ચોક 16 અને બીજો 0 160, 5 તારી 15 150, પછી 56 દુ 112, 6 ચોક 24 240, 7 ચોક 28 280, 72 એકુ 72, 80 એકુ 80, 88 દુ 176, પછી 92 ગુણ્યા 3 તો 9 તારી 27, 270 ને બીજા 6 3 દુ 6 276 અને 95 એકુ 95. બરાબર છે. તો આ રીતે આપણે કોષ્ટક બનાવીશું. આજે કોષ્ટક બનાવ્યું, આજે આપણે કોષ્ટક બનાવ્યું. હવે આ કોષ્ટકનું આપણે FI XI નું ટોટલ કરીશું. એને આપણે કહેશું સિગ્મા FI XI. બરાબર, સિગ્મા FI XI. આ બધી સંખ્યાનું તમે ટોટલ કરો. કેટલું ટોટલ આવશે? 1779. 1779 આ એનું ટોટલ આવ્યું. બરાબર. હવે આપણે મધ્યક શોધીશું. તો આપણા માટે ગણતરી થોડી ઈઝી થઈ જશે પહેલાની મેથડ કરતા. જો આપણે અવર્ગીકૃત માહિતીનું આ રીતે ફોલો કરીએ, દાખલો કરીએ, તો માહિતીમાં ગણતરી બહુ મોટી થઈ જાય. એટલા માટે આપણે કોષ્ટક બનાવી દીધું, એને વર્ગીકૃત કર્યું. વર્ગીકૃત કરીને ત્યારબાદ અહીં આપણે એ રીતે દાખલો આ રીતે ગણીશું. જેમ કે બધાનો હવે આપણી પાસે બધાનો સરવાળો પણ મળી ગયો. કેટલો થશે? 1779. આ 1779 તમારે એક નો પ્લસ 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 કરીને 30 નો સરવાળો કરવો પડે અને ભાગ્યા પછી 30 લખવું પડે. એના કરતા આપણે એને વર્ગીકૃત કર્યું તો આપણને ગણતરી ઈઝી થઈ ગઈ. તો મધ્યક x બાર એનું સૂત્ર આવશે સિગ્મા FI XI અને છેદમાં આવશે સિગ્મા FI. સિગ્મા FI ને તમે n પણ કહી શકો, વિદ્યાર્થીઓની સંખ્યા પણ કહી શકો. આપણે અહીં લખીશું ફ્રીક્વન્સી, એટલે કે બધી આવૃત્તિઓનો સરવાળો. બધી આવૃત્તિઓનો સરવાળો આપણી પાસે છે 30 અને 1779. 1779 નો ભાગાકાર 3 વડે ટ્રાય કરવાનો. કેટલા વડે કરવાનો ભાગાકાર? 3 વડે ભાગાકાર કરો. જે જવાબ આવે એને આપણે શૂન્ય છે એટલે આપણે પોઈન્ટમાં એને કન્વર્ટ કરી નાખશું. કેટલો આવશે? 659. ઓકે, 593 ભાગ્યા આ જે શૂન્ય છે એને આપણે લખી દઈએ 10. હવે આપણે એને પોઈન્ટમાં કન્વર્ટ કરીએ તો આપણો જવાબ આવશે 59.3. 59.3. બરાબર. હું આશા રાખું છું કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ભાગાકાર તો આવડતો જ હશે. બરાબર. તો આપણે ભાગાકાર આ રીતે કરીશું. ઈઝી રહે એટલા માટે મેં 3 થી જ ભાગાકાર કર્યો અને 10 અલગ જ રવા દીધા ને એ 10 વડે પછી ભાગીને મેં એને પોઈન્ટમાં કન્વર્ટ કરી દીધા. તો આ છે આપણો જવાબ. બરાબર. સીધી રીતમાં આ વર્ગીકૃત દાખલો, એમાં પણ માહિતી પૂરેપૂરી વર્ગીકૃત કરેલી નથી. બરાબર. આ સીધી રીતનો પહેલો દાખલો. ઓકે. ઓકે, કોઈ પણ વ્યક્તિને કંઈક કમેન્ટ કરી શકો જો એમને કોઈ પ્રશ્ન હોય તો. ચાલો, હવે આ જ માહિતીને જો આપણે વર્ગીકૃત કરીએ, આ જ માહિતીને આપણે વર્ગીકૃત કરીએ અને વર્ગ બનાવીએ તો એ કોષ્ટકમાં તમને આપેલું છે 13.2 ના કોષ્ટકમાં પેજ નંબર 152 ઉપર. માની લઈએ કે આપણને 10 થી 25 ની વચ્ચે માર્ક્સ આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? 2 વિદ્યાર્થીઓ છે. 25 થી 40 ની વચ્ચે માર્ક્સ આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? 3 વિદ્યાર્થીઓ છે. 40 થી 55 ની વચ્ચે માર્ક્સ આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? 7. 55 થી 70 માં 6, 70 થી 85 માં 6, 85 થી 6 માં 6.
તો ટોટલ આપણે એને કહેશું સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ બધા વિદ્યાર્થીઓનું ટોટલ કરીએ કેટલું આવશે? 30. એ જ 30 વિદ્યાર્થીઓ છે જેનો એક એક માર્ક્સ પ્રમાણે આપણે ગણતરી કરી હતી કે માર્ક્સ આવેલા હતા એના પ્રમાણે આપણે ગણતરી કરી હતી. હવે એનાથી થોડું વધારે આપણે વર્ગીકૃત કર્યું અને વર્ગ બનાવી દીધા કે 10 થી 25 ની વચ્ચે માર્ક્સ આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે. બરાબર. હવે આપણું અહીં સૂત્ર છે. સૂત્ર પહેલા આપણે લખીએ x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. હવે આપણે આગળ ચર્ચા કરી કે આનું સૂત્ર જે હતું એમાં આપણે મધ્ય કિંમત પણ લખેલું. બરાબર. શું લખેલું? મધ્ય કિંમત. હવે આ દાખલામાં મધ્ય કિંમતની કોઈ જરૂર ન હતી કેમ કે આપણી પાસે ઓલરેડી પહેલાથી જે અવલોકન છે એ અવલોકન જ આપેલું છે. જ્યારે આ દાખલાની અંદર કેટલા માર્ક્સ આવ્યા એનો એક આખો વર્ગ બનાવીને આપ્યો છે. એટલે આ બંનેના વચ્ચેની કોઈ સંખ્યા આપણે લેવી પડે ને વચ્ચેની સંખ્યાને આપણે કહેશું મધ્ય કિંમત. શું કહેશું? મધ્ય કિંમત. કોની બે વચ્ચેની સંખ્યા? 10 અને 25. તો 10 ને આપણે શું કહેશું? અધસીમા. 10 ને શું કહેશું આપણે? અધસીમા. અને 25 ને શું કહેશું? ઉર્ધ્વસીમા. 25 ને શું કહેશું? ઉર્ધ્વસીમા. ખ્યાલ આવી ગયો? તો સૂત્રમાં આપણે જે આગળ ચર્ચા કરી એ મુજબ અધસીમા અને ઉર્ધ્વસીમા. હવે શું છે તમને ખ્યાલ આવી ગઈ? કોઈ વર્ગ હોય જેમ કે 10 અને 25 નો વર્ગ છે, 10 અને 25 નો વર્ગ છે, તો આપણે 10 ને કહેશું અધસીમા, 25 ને કહેશું ઉર્ધ્વસીમા. બરાબર છે? ઓકે. અધસીમા, ઉર્ધ્વસીમા. બરાબર. અને એ બંનેનો ભાગાકાર 2 વડે કરીશું. બરાબર. ત્યારે આપણને મળશે મધ્ય કિંમત. તો આપણે શું કરીશું હવે અહીંયા 10 અને 25 બંનેનો સરવાળો કરો. કેટલો થાય? 35. 35 ના અડધા કરો. નથી થયા. કદાચ કોઈ વિદ્યાર્થીને નહીં આવડે તો કઈ વાંધો નહીં. બરાબર. 30 ના અડધા કરતા તો આવડે ને. 30 ના અડધા 15. પછી 5 ના અડધા કરો. 5 ના અડધા કરો તો 2.5. 15 અને 2.5 કેટલા થઈ જાય? 17.5. તો 17.5 એ આપણી મધ્ય કિંમત આવી. એવી જ રીતે દરેક અવલોકનોનું આપણે કરવું પડશે. દરેક અવલોકનોને વર્ગનું કરવું પડશે મધ્ય કિંમત. 25 અને 40 કેટલા થશે? 65. 65 ના અડધા કરો. કેટલા આવે? 32.5. 32.5. બરાબર. ઓકે. હવે જો આ બંને વચ્ચે ગેપ કેટલાનો છે? જે આ વર્ગ છે એમાં ગેપ કેટલાનો છે? 15 નો ગેપ છે ને. એ દરેક ગેપને કહેવાય વર્ગ લંબાઈ. શું કહેવાય? વર્ગ લંબાઈ. ને વર્ગ લંબાઈને આપણે કહીએ છીએ સંકેતમાં h. શું કહીએ છીએ? h. એનો ઉપયોગ આપણે છેલ્લી જે પદ વિચલનની રીત છે એમાં આપણે કરીશું. પણ અત્યારે તમે બધામાં જોઈ લો, બધામાં 15 15 15 નો જ તફાવત છે. 15 15 15 વધીને જ વર્ગ બનાવેલા છે કે નહીં? ચેક કરો બધામાં કેટલા છે? 15 જ છે ને બધામાં. જો આ બધા જ વર્ગ એક સરખા હોય તો તમારે એક મધ્ય કિંમત શોધીને એની અંદર 15 ઉમેરતા જવાનું. 15 ઉમેરો કેટલા આવશે? 32.5. પાછા 15 ઉમેરો. બરાબર. આ એટલા માટે મેં તમને કરાવું છું કે કોઈ વ્યક્તિ ગુણાકાર ભાગાકાર કરે એના કરતા એ સરવાળો બાદબાકી કરે તો સરવાળો બાદબાકી એ જલ્દી કરી લે. બરાબર. હવે તમને ખબર પડી ગઈ છે કે આ બધામાં 15 15 નો જ ગેપ છે તો 15 15 ઉમેરતા જાઓ તો આ તમારો આખો કોલમ રેડી. પરંતુ આ બંનેનો ભાગ સરવાળો કરો અને પછી ભાગાકાર કરો તો તેમાં કોઈકને સમજ ના પડે. તો 70 અને 55 125 એના અડધા કરો તો એ વ્યક્તિ જલ્દી કરી શકશે નહીં. પણ એમાં 15 ઉમેરવાનું કે આમાં
તો એ જલ્દી કરી શકે. 7 ને 5 12 નો બગડો 62. કેટલા આવશે? 62.5. ત્યાર પછી 77.5. ત્યાર પછી 92.5. તો આ આપણે મધ્ય કિંમત બનાવી. આ શું બનાવી? આપણે મધ્ય કિંમતનું આખું લાઈન બનાવ્યું. બરાબર. દરેકમાં તમે જો ધારો તો મતલબ તમે જો ઈચ્છો તો બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો તો પણ તમને મધ્ય કિંમત મળશે. અને એક મધ્ય કિંમત મળી જાય અને તમે બધાના વચ્ચેનો ગેપ, બધાના વચ્ચેનો વર્ગ લંબાઈ જોઈ લો કે બધાની વર્ગ લંબાઈ સરખી છે, તો જે વર્ગ લંબાઈ હોય એ તમે એમાં ઉમેરતા જાઓ તો આખું કોલમ તમારું તૈયાર થઈ જાય. બરાબર છે? ઓકે. હવે આપણે છેલ્લી કોલમ બનાવવાની છે. એમાં આપણે આગળ જે પ્રમાણે કર્યું એ જ પ્રમાણે fi અને xi નો ગુણાકાર કરીશું. શું કરીશું? fi અને xi નો ગુણાકાર કરીશું. તો fi અને xi નો ગુણાકાર 17 દુ 34 ને અડધા દુ 1. 17 ને 34 થયા, 34 ને 1 35. તો અહીં આવશે 35 ગુણાકાર. શું કરવાનું છે? આ બે નો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરીને લખવાનું છેલ્લી લાઈનમાં છે. બરાબર. ચાલો બધાનો ગુણાકાર કરીએ આપણે. ચાલો 32.5 ગુણ્યા 3 30 તારી 90 ને 2.5 ગુણ્યા 3 7.5 97.5. ત્યાર પછી 47.5 ગુણ્યા 7 ગુણાકાર કરો, કેટલો જવાબ આવશે? 332.5. બરાબર. ત્યાર પછી 6 × 36 એટલે 360 થી ઉપર આવશે. 360 અને બીજા 2.5 ગુણ્યા 6 કરો 375.0. ઓકે. 77.5 ગુણ્યા 6 કરો 465.0. ઓકે. ત્યાર પછી 555.0. હવે આ બધી જ સંખ્યાનું fi xi ની બધી સંખ્યાનું તમે ટોટલ કરો. કેટલું આવશે ટોટલ? 1860.0. બધાનું આપણે ટોટલ કરીશું. આ બધી સંખ્યાનો સરવાળો કરીશું તો આપણને મળશે 1860. હવે આપણે દાખલો ગણીએ. fi xi આપણને મળી ગયું, સિગ્મા fi પણ મળી ગયું. તો આપણે અહીંયા લખીશું 1860 ભાગ્યા 30. 0 0 આપણે કટ કરી દઈએ. 186 ભાગ્યા 3 કરો. શું જવાબ આવશે? હા, કેટલો? પોઈન્ટ 0 લખવાની જરૂર નથી. બરાબર. ના લખો તો પણ કઈ વાંધો નથી, કેમ કે પોઈન્ટ પછી 0 છે. કેટલો જવાબ આવશે? 62. કેટલો જવાબ આવશે? 62. બરાબર. તો આ રીતે પણ તમારો જે જવાબ આવ્યો 62 એ સાચો છે. આપણે આ સીધી રીતથી કર્યું. બરાબર. જો તમે ધારેલા મધ્યકના રીતથી કરો આ જ દાખલો, પદ વિચલનથી કરો આ જ દાખલો, 3 રીતથી તમારો જવાબ જે આવશે એ એક સરખો જ જવાબ આપણને મળશે. બરાબર છે? ઓકે. આ રીતમાં સમજ પડી? શું કરવાનું છે? આ મધ્ય કિંમત કેવી રીતે બનશે? બંનેનો સરવાળો ભાગ્યા 2. 1 મળી જાય પછી એમાં બધાની વર્ગ લંબાઈ ઉમેરતા જાઓ, આખી લાઈન થઈ જશે. ત્યાર પછી છેલ્લી લાઈન આપણે કેવી રીતે બનાવશું? fi વાળી લાઈન અને xi વાળી લાઈન બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને મળશે સિગ્મા fi xi. સૂત્ર મુજબ આપણે કિંમત મૂકશું, ભાગાકાર કરશું, આપણને જવાબ મળી જશે. બરાબર. હવે ધારેલા મધ્યકની રીત. કઈ રીત છે? ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીતમાં આપણી પાસે ઉદાહરણ 2 નો દાખલો છે.
કયો દાખલો છે? ઉદાહરણ 2 નો દાખલો છે. ઉદાહરણ 2 ના દાખલામાં જે બે લાઈનો આપી છે એના પરથી મેં બે કોષ્ટકો બનાવ્યા છે. કોષ્ટકમાંથી બે લાઈનો બનાવી છે. બરાબર? કોષ્ટકમાંથી જે આપેલું કોષ્ટક હતું બે લાઈનનું, એમાંથી બે લાઈન મેં આ રીતે બનાવી દીધી છે, જે તમારે એમાંથી બેઠી જ બનાવી દેવાની છે. બરાબર? હવે આપણે મધ્ય કિંમત શોધીએ. મધ્ય કિંમત જોઈ લો. 25 અને 15 બંનેનો સરવાળો કરો, કેટલો આવશે? 40. 40 ના અડધા કરો, કેટલા આવશે? 20. તો મધ્ય કિંમત આવી 20. હવે આ બધામાં ગેપ કેટલાનો છે એ જોઈ લો એકવાર. બધામાં વર્ગ લંબાઈ કેટલાની છે? 10 10 ની છે ને બધામાં જ. તો બસ 10 10 ઉમેરતા જાઓ એટલે તમારો આ લાઈન આખી મધ્ય કિંમતની લાઈન આખી તૈયાર. 30 40 50 60 70 80. બરાબર? ઓકે, હા કઈ વાંધો નહીં, એ હું કરી દઉં છું. બરાબર, ચાલો. 30, ત્યારબાદ 40, 50, 60, 70 અને 80. આ આપણી મધ્ય કિંમત મળી ગઈ. બરાબર? એક વાર તમારે જોવું હોય તો ચેક કરીને જોઈ પણ લેવાનું. આ 85, 75, 85 ના 5 ને આમાં એડ કરી દો એટલે થઈ ગયા 80. 80 80 160, 160 ના અડધા કરો 80. બરાબર? વચ્ચેની જે કિંમત આવે અધસીમા અને ઉર્ધ્વસીમા બંનેનો સરવાળો ભાગ્યા કરીશું 2. આ બંનેનો સરવાળો ભાગ્યા કરીશું 2. બરાબર? ઈઝી રહે એ માટે આપણે શું કર્યું છે? કોઈ એકનું આપણે સૌથી પહેલો જે વર્ગ છે એનો આપણે 20 મેળવ્યો મધ્ય કિંમત. એમાં જે બધાનો વર્ગ લંબાઈ છે, ગેપ છે, એ બધો ગેપ એમાં એડ કરતા ગયા. જેમ કે 10 10 ની ગેપ છે, 10 10 ની વર્ગ લંબાઈ છે, એ 10 10 ની લંબાઈ વર્ગ લંબાઈ એમાં એડ કરતા ગયા એટલે આપણે મધ્ય કિંમતની લાઈન તૈયાર. હવે જોજો, આ રીતમાં આપણે ધારેલા મધ્યકની રીત કરીએ છીએ. હવે કઈ રીત કરીએ છીએ? ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીતમાં આપણે શું કરવાનું છે? કોઈ એક આમાંથી વચ્ચે આવતી હોય એવું, બરોબર વચ્ચે અથવા તો ઉપર નીચે વચ્ચે આવતી હોય એવું કોઈ મધ્ય કિંમતમાંથી આપણે ધારવાનું છે. મધ્યક ધારવાનો છે. મધ્યક શામાંથી ધારવાનો છે? મધ્યક શામાંથી ધારવાનો છે? મધ્ય કિંમતમાંથી ધારવાનો છે. આવૃત્તિની અંદર ધારવાનો નથી. બંને વચ્ચે આવતી લાઈન જોઈ લો. 50 બરોબર વચ્ચે આવતું હોય એને તમે ધારી લો A. એને શું ધારી લો? A. હવે જ્યાં A ધાર્યો છે ને એની બાજુની લાઈનમાં તમારે લખી દેવાનો 0. સર આ 0 કેમ લખ્યું? તો જો DI નું સૂત્ર શું છે? xi માઇનસ A. તો xi શું છે? અત્યારે xi વાળી લાઈનમાં xi શું છે? 50. ને આપણે A કયો ધાર્યો છે? A પણ 50. તો 50 માંથી 50 જાય તો જવાબ શું આવશે? 0. એવી જ રીતે જો હવે એના ઉપરની લાઈનમાં xi છે આપણી 40. તો 40 માઇનસ 50 કરું તો જવાબ શું આવશે? -10. -10. તો આ xi નું કામ છે. હવે તમને ખબર છે કે વર્ગ લંબાઈ બધામાં સરખી છે અને 10 10 જ છે. વર્ગ લંબાઈ કેટલી છે? બધામાં 10 10 10 જ છે. તો ઉપર તરફ 10 જાઓ, 10 10 ઉમેરતા જાઓ, નીચે તરફ 10 10 ઉમેરતા જાઓ. ઉપર તરફ લખો એમાં માઇનસ લખો, નીચે તરફ લખો એમાં પ્લસ લખો. 10 20 30 નીચે 10 20 30. પણ આ 30 કેવી રીતે આવ્યા? સૂત્ર મુજબ જોઈ લો. સૂત્ર મુજબ આ રીતે, જેમ કે xi છે આપણી કેટલી અત્યારે? xi કેટલી છે? 80. A કેટલા ધારેલા છે? 50. 50 80 માંથી 50 માઇનસ કરો કેટલા આવશે? 30. આવ્યા ને 30? એવી રીતે જો આપણે ઉપરની પહેલી લાઈન છે એમાં 20 લઈ લઈએ તો આ જવાબ આવશે -30. બરાબર? એટલે સૂત્ર પ્રમાણે આ રીતે થશે. આ આપણે ગણતરી રફમાં કરી શકીએ. આપણે શું કરવાનું છે? તફાવત તમે બધામાં જોઈ લીધો, ડિફરન્સ જોઈ લીધો, વર્ગ લંબાઈ 10 10 ની જ છે એ જોઈ લીધું, ગેપ બધાનો. તો તમારે જેને ધાર્યું
એમાં શૂન્ય લખી દેવાનું. ઉપર તરફ જાઓ એટલે 10 10 ઉમેરતા જવાનું. નીચે તરફ જાઓ તો 10 10 એમાં પણ ઉમેરતા જવાનું. ઉપર તરફમાં ધ્યાન રાખવાનું કે માઇનસ, નીચેમાં પ્લસ. હવે આપણે જેને ડીઆઈ કીધું છે એ ડીઆઈ અને એફઆઈ નો ગુણાકાર કરવાનો છે. ડીઆઈ અને એફઆઈ નો, એટલે જેને આપણે લાઈન નું શું નામ આપ્યું છે? એફઆઈ ડીઆઈ. શું નામ આપ્યું છે? એફઆઈ ડીઆઈ. એફઆઈ ડીઆઈ નો આપણે ગુણાકાર કરીશું તો 6 તારી 18 180 માઇનસમાં, 11 દુ 22 220 એ પણ માઇનસમાં, 10 ગુણ્યા 7 70 એ પણ માઇનસમાં, 4 ગુણ્યા 0 0, 10 ચોક 40, 20 દુ 40 અને 30 એકુ 30. ભૂલથી આ મધ્ય કિંમત સાથે ગુણાકાર ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખો. ભૂલથી તમે મધ્ય કિંમત સાથે ગુણાકાર કરી દીધો તો તમારો જવાબ ખોટો આવશે. બરાબર છે? હવે આપણે બધાનું ટોટલ કરીએ. ટોટલમાં આપણને સૂત્ર મુજબ, સૂત્ર લખ્યા પહેલા, મધ્ય x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. અહીં ધારેલો મધ્યક જે છે આ a છે. a ની કિંમત આપણે લખીશું 50. હવે fi di એટલે બધાનું ટોટલ જોઈએ. હવે બધાનું ટોટલ કરીશું, એમાં આપણે માઇનસ નું ટોટલ બધાનું એક સાથે કરીશું, પ્લસ નું ટોટલ એક સાથે કરીશું. બરાબર? જેમ કે માઇનસ નું બધાનું ટોટલ કરો 200 300, બરાબર, અને આ 400 470, તો માઇનસ માં આવે છે 470 અને પ્લસ માં આવે છે 110. પ્લસ માં 110. બંને ચિહ્ન અલગ અલગ છે એટલે આપણે કરીશું માઇનસ બાદબાકી 0 6 3. ચિહ્ન આપણે લખાવીશું જે મોટી સંખ્યા હોય એ પ્રમાણે. તો આપણે -360. તો અહીં આપણે સિગ્મા fi જે આપણું આવ્યું, સોરી fi જે આપણું આવ્યું, એ fi આવ્યું -360. fi શું આવ્યું? -360. બધી આવૃત્તિઓનું ટોટલ કરીએ જેને આપણે કહીએ સિગ્મા fi. સિગ્મા fi કેટલું આવ્યું? બધાનું ટોટલ કરો. શું આવશે? 35. તો આ બધાનું ટોટલ આવશે 35. બરાબર? હવે આપણે સૂત્રમાં આ જે આપણને કિંમતો મળી, fi di ની કિંમત છે -360 અને સિગ્મા fi ની કિંમત છે 35. 50 વત્તા, હવે 360 ભાગ્યા 35 કરો તમે. 360 ભાગ્યા 35, 35 એકુ 35, બચ્ચા કેટલા? હા, 1 વધે, સોરી 1 વધે, ઉપરથી આપણે ઉતારીશું 0. પાંત્રીસ એકુ પહેલાથી કરીએ. 360 ભાગ્યા આપણે કરવાના છે 35. 35 એકુ 35 આવશે 1 અને ઉપરથી ઉતરશે 0. હવે પોઈન્ટ મૂકું. ભાગાકાર કરતા આવડે છે બધાને? શું આવે? પોઈન્ટ મૂકું કે શૂન્ય મૂકું? પહેલા મારે શૂન્ય મૂકવું પડશે, કેમ કે શૂન્ય ઉપરથી ઉતાર્યું તો પણ હજુ ભાગ નહીં ચાલશે. 35 થી નાની સંખ્યા છે એટલે અહીં મૂકવું પડશે શૂન્ય. ત્યાર પછી મારે પોઈન્ટ મુકાશે તો અહીંયા આવશે 0. હવે ભાગ ચલવો. 35 દુ 70 વધે એ 30 વધશે. પછી પાછું શૂન્ય મૂકો. ભાગ ચલવો. 35 ગુણ્યા કેટલા આવશે? 300 ની નજીક સુધી પહોંચી જાઓ. 35 70 140 ને 8 વડે કરે તો 400 ને 35 ગુણ્યા 8 કરો. 8 પંચા 40 નું 0 અને 8 તારી 24 ને 4 280.
કેટલા આવશે 280. તો આપણે 8 વડે કરીશું 280. 20 બચશે. આપણે આંકડા શાસ્ત્રના દરેક દાખલામાં બે સંખ્યા સુધી જ પોઈન્ટ પછી બે સંખ્યા સુધી જ ભાગાકાર લઈશું. પોઈન્ટ પછી બે સંખ્યા સુધી જ આપણે ભાગાકાર કરીશું, આગળ વધશું નહીં. તો આપણો જવાબ આવ્યો, શું જવાબ આવ્યો? 10.28. શું જવાબ આવ્યો? ભાગાકારનો જવાબ શું આવ્યો? 10.28. હવે 10.28 માં આપણું ચિહ્ન અહીંયા છે માઇનસનું. ચિહ્ન કયું છે? માઇનસનું. એટલે આ આપણું આવશે અહીંયા માઇનસ. શું આવશે? માઇનસ. એટલે 50 માંથી આપણે 10.28 માઇનસ કરશું. 50 માંથી 10 માઇનસ કરો તો આવે 40. હવે 40 માંથી 0.28 માઇનસ કરો, બરાબર, એટલે 39.72. આપણે 28 લીધા છે એટલે આવશે 72. બરાબર. જો તમે 29 લીધા હોય રાઉન્ડ ફિગર કરીને તો તમારે અહીંયા 71 આવશે. જે પ્રમાણે ચોપડીમાં જવાબ આપ્યો છે એ પ્રમાણે આવશે. પોઈન્ટમાં 0.01 નો જે ડિફરન્સ હશે એ આપણા માટે ચાલી જશે. બરાબર છે. તો આ રીતે આ દાખલાનો જવાબ આવશે. આ આપણો મધ્યક x બાર એ છે 39.72. ચોપડીમાં આપ્યો છે 39.71. બધા જ દાખલા આમાં આ ચેપ્ટરમાં ઘણા ઈઝી છે. ગણતરી થોડી લેન્ધી છે, વધારે નથી, પરંતુ ગુણાકાર ભાગાકાર બધી જ વસ્તુ જો આપણે જાતે કરતા રહેશું ને એમાં આપણે પાવરફુલ હશું, ગુણાકાર ભાગાકાર વત્તા ઓછા, તો આ દાખલાઓ બહુ જ ઈઝી લાગશે તમને. અને સૌથી વધારે માર્ક્સ પણ આ જ ચેપ્ટરમાં છે. બરાબર. 14 માર્ક્સ છે આ ચેપ્ટરમાં. બરાબર, કે 16 માર્ક્સ હશે ઓપ્શન સાથે. બરાબર. તો આમાંથી આપણે સૌથી વધારે માર્ક્સ લાવવાના છે ને બધા જ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. જે અન્ય વિદ્યાર્થીઓ છે બધા વિદ્યાર્થીઓને મારી રિક્વેસ્ટ છે કે દરેક દાખલો જે વર્ગવાળો હોય આપણે એમાંથી 5 પ્રકારના દાખલા કરીશું. 5 પ્રકારના દાખલામાં આપણે 3 રીતો બધા જ દાખલાની કરીશું. સીધી રીત, એક દાખલો આપ્યો હોય તો પહેલા સીધી રીતથી દાખલો કરીશું, ત્યારબાદ ધારેલા મધ્યકની રીત, ત્યારબાદ પદ વિચલનની રીત. 3 રીત કરીશું. એ જ દાખલાનો ફરીથી આપણે આપણા ક્લાસની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ પણ કરીશું. તો 5 વખત આપણે દાખલા કરવાના છે. તો જે વિદ્યાર્થી મિત્રો યુટ્યુબના માધ્યમથી મારો વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને પણ વિનંતી છે કે એક વર્ગ વાળો જે દાખલો તમારે 5 વખત કરશો તો તમારી ગણતરી એમાં સૌથી સારી થશે, તમારી પ્રેક્ટિસ થશે, સ્પીડ આવી જશે આમાં. નહીં તો એવું થશે કે એક દાખલો કરવામાં તમારે આમાં ઘણો સમય જશે ને એના કારણે તમારું આખું પેપરમાં ઘણી બધી વસ્તુઓ તમારી લખવાની રહી જશે. એટલે એક દાખલો 5 વખત તમારે કરવાનો છે. મધ્યકની 3 રીત, મધ્યસ્થની રીત અને બહુલકની રીત. મધ્યસ્થની 1 રીત, બહુલકની 1 રીત 2 અને મધ્યકની 3 રીત, એમાં સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. દરેક દાખલાઓ 5 રીતે કરવાનો પ્રયત્ન કરજો જાતે. બરાબર. 5 રીતમાં જો કોઈ કન્ફ્યુઝન હોય તો તમે વિડીયોમાં કમેન્ટ કરજો. આપણે નેક્સ્ટ વિડીયોમાં એને કવર કરી લેશું. બરાબર. અને પાછા મળીશું. હજુ આપણી એક રીત મધ્યકની બાકી રહી છે, એ પદ વિચલનની રીત છે, જે આપણે આગલા વિડીયોમાં ચર્ચા કરીશું. બરાબર. તો પાછા નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. આભાર.